હજી કામવાળી ના આવી? આ કામવાળીના તો કામ જ આવતા જ હશે, રસ્તામાં હશે. જય શ્રી કૃષ્ણ શેઠાણી બેન, જય શ્રી કૃષ્ણ નિરાલી બેન, જય શ્રી કૃષ્ણ. મેં તને કેટલી વાર કીધું કે તારે મને શેઠાણી નહીં કહેવાનું, તારે મને મેડમ કહીને જ બોલાવવાનું. સારું શેઠાણી, હવે તમે કહો છો તો મેડમ કહીશ. મામી તમે ખરા છો, એ તમને શેઠાણી કહેવામાં તમને શું વાંધો છે? મેં કીધું ને એકવાર, મને શેઠાણી નથી ગમતું, એટલે તારે મને મેડમ જ કહેવાનું, કારણ કે મારું ફેમિલી વીઆઈપી ફેમિલી છે. તને ખબર નથી પડતી. અરે નિરાલી બેન, કારણ વગરનું શું કામ એમની સાથે માથાકૂટ કરો છો? શેઠાણી નહીં, હવે મેડમ કહીશ. હા મેડમજી, મારા સામે શું ઊભી ચમચાની માની કિચનમાં જા ને મસ્ત કામ કરજે ને રસોડું સરસ ચમકવું જોઈએ હો, અને ઘરની સફાઈ પણ મસ્ત હોવી જોઈએ. એ હારું બેન, જઉં છું. નિરાલી, આ રોમા હજુ કેમ નહીં આવી હોય? આ 7 વાગવાયા, નહીં તો 6 વાગે ને તેનો પગ અહીંયા હોય. એક નંબરની આળસુ નીકળી હો. મામી, એને કંઈ કામ આવી ગયું હશે એટલે લેટ થઈ ગયું હશે, હમણાં આવતા જ હશે. તમે શું કામ આટલા અકળાવ છો? જય શ્રી કૃષ્ણ શેઠાણી બેન, જય શ્રી કૃષ્ણ નિરાલી બેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે તું તો સાવ નટ્ટી છું, નટ્ટી. કેટલી વખત કીધું તારે મને શેઠાણી નહીં કહેવાનું, તારે મને મેડમ કહેવાનું. જવા દે, એ બધું છોડ. તું 1 કલાક મોડી કેમ આવી? મેડમજી, મારી તબિયત થોડી ખરાબ હતી ને, એટલે આરામ કરતી હતી, એટલે થોડુંક મોડું થઈ ગયું. માફ કરજો. રોમા બેનને થોડી તબિયત ખરાબ હતી, એમાં મોડું થઈ ગયું. એમાં તમે શું કામ એટલા બધા ખીજાવ છો? રોમા બેન, ચાલો હું તમને કિચનમાં થોડી હેલ્પ કરાવું. ના નિરાલી બેન, તમે બેસો, હું જાતે કરી લઈશ. ના નિરાલી, તારે એને મદદ નથી કરવાની, પગાર તો ચૂકવીએ છે ને, કેમ મફતમાં કામ કરે છે? બેસ છાની માની અહીંયા, અને તું જા અંદર જઈને કામ કર. આવી મોટી કામ કરાવવા વાળી. જય શ્રી કૃષ્ણ નિરાલી બેન. અરે રોમા બેન, અહીંયા ઉપર બેસો મારી જોડે. અહીંયા નીચે બેસો ને એ જ બરાબર છે. હા, તમે અહીંયા મારી જોડે ઉપર બેસો નહીં તો તમને મારા સમજશે. સારું. રોમા બેન, તમે છે ને મારી મામીના વાતનું કોઈ ખોટું ના લગાડતા. તમને છે ને રૂપિયાનો પાવર છે, મને પણ નથી ગમતું એ તમને વારંવાર હેરાન કરે છે ને તે. નિરાલી બેન, તમારી વાત સાચી છે. કાલે મારી તબિયત સારી નથી, મને ચક્કર આવતા હતા, એમાં 1 કલાક મોડું થઈ ગયું. એમાં તો મેડમે મને કેટલી ગચકાઈ નાખી. પણ જેવી ઉપરવાળાની મરજી, આમાં આપણા જ નસીબ નબળા હોય તો દોષ કોને આપવાનો? રોમા બેન, મેં તમને કિચનમાં હેલ્પ કરાવી તો જલ્દીથી વર્ક પતી ગયું હતું ને? નિરાલી બેન, તમારો ખૂબ ખૂબ આભાર. ખરેખર મને તમારામાં મારી નાની બેન દેખાય છે. તમે ખૂબ જ સંસ્કારી અને પ્રેમાળ છો. અરે બેન, એમાં કંઈ મેં તમારો ઉપકાર નથી કર્યો. તમારી તબિયત નથી સારી એટલે મેં તમારી થોડીક હેલ્પ કરી. નિરાલી બેન, તમે મેડમને ના કહેતા હો કે તમે મારી કામમાં હેલ્પ કરી હતી, નહીં તો એ આપણા બંનેનો વારો કાઢી નાખશે. રોમા બેન, તમે ટેન્શન ના લો, હું મારી મામીને કંઈ નહીં કહું. અને તમારી વાત એકદમ સાચી છે કે મારી મામી બહુ અભિમાની છે. એક દિવસ જરૂર એનું અભિમાન ઓગળી જશે. નિરાલી બેન, તમારી વાત એકદમ સાચી છે. ક્યારેય કોઈ નિર્દોષને હેરાન ના કરાય. ઉપરવાળો બધું જ જોવે છે. રોમા બેન, જ્યારે મારી મામી ઘરમાં ના હોય ને ત્યારે તમે મને બિંદાસ કહેજો, તમારે જે હેલ્પ લેવી હોય હું તમને જરૂર મદદ કરીશ. સારું બેન, તમે ટીવી જુઓ, મારે થોડું કિચન બાજુ પોતું બાંધવાનું બાકી છે. હા, તમે જાઓ, હમણાં તમારા પેલા મેડમજી આવતા જ હશે. રોમા, પાણી લાવજે તો. લાવી. આવ્યો. કામ બધું પતી ગયું છે કે હજુ કંઈ બાકી છે? હા મેડમ, બધું જ પતી ગયું છે. તમે પાણીનો ગ્લાસ મંગાવ્યો ત્યારે હું પ્લેટફોર્મ પર પોતું જ મારતી હતી. ઓકે, સારું. અને નિરાલી, જ્યારે બહાર શોપિંગ કરવા ગયેલી ત્યારે બપોર માટે આની હેલ્પ તો નથી કરાવી ને? હા મામી, હું તો મારું હોમવર્ક કરતી હતી. એમને બધું એકલા હાથે જ કામ કર્યું છે. હા મેડમ, મેં બધું એકલા હાથે જ કામ કર્યું છે. સારું, ચાલ અંદર, મારે કિચન જોવું છે કે તે કેવું કામ કર્યું છે. તું પણ ચાલ. હા. આ સગડી ઉપર ધૂળ તો જો, તે તારું કપાળ સાફ કર્યું છે? આવી રીતે કામ કરાય? મમ્મી, મેડમ, મેં તો બધું સાફ કરેલું, પણ અહીંયા બારી છે એટલે ત્યાંથી ધૂળ ઉડીને આવી જાય. એમાં તમે મને શા માટે હેરાન કરો છો? મામી, તમે જે આ બધું કરી રહ્યા છો ને એ સાવ ખોટું કરી રહ્યા છો. રોમા બેન બિચારાને તમે વગર કારણે હેરાન કરો છો. એમની તબિયત કેટલી ખરાબ છે, છતાંય એ કામ કરે છે. તો પણ તમે. નિરાલી, તું ખોટો આનો પક્ષ લે છે.
આપણે એને પગાર ચૂકવીએ છીએ તો આપણને સંતોષ થાય ને એવું એને કામ કરીને આપવું જોઈએ. મેડમ, મેં તો સરખી જ કામ કર્યું હતું, પણ ધૂળ બહારથી આવી તો હું શું કરું? આ તારા નાટક છે ને એ બંધ કરી દેજે. અને હવે છેલ્લી વાર કહું છું, આ રીતે જો બીજી વાર મને ધૂળ દેખાય ને તો તું નોકરીમાંથી જતી રહેજે. ના મેડમ, એવું ના કરશો. એવું ના કરતા, હું સરખું સાફ કરીશ હવે. બીજી વાર ફરી સાફ કરી નાખીશ હમણાં. બસ કરાવે. તમે શાંત થઈ જાઓ. આવો આવો આશીષભાઈ, બેસો. અચાનક આવવાનું થયું? કહેતા હોય તો પાછો જતો રહો. શું ચાલે છે આપણા રાજમાં? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. રોમા પાણી લાવજે તો, છોટે માલિક આવ્યા છે. ઓ સાહેબ. જય શ્રી કૃષ્ણ આશીષભાઈ. જય શ્રી કૃષ્ણ. રસોડામાં બધું કામ હરખું થઈ ગયું છે ને? કઈ ઘડીએ ઘડીએ ના કહેવાનું હોય. હો મેડમ, તમે મને બપોરે કીધું ને, હવે તમારે નહીં જવું પડે. ભાભી, તમે રોમાબેનને શું કામ હેરાન કરો છો? તેના આપણી ઉપર કેટલા ઉપકાર છે એ તમને ખબર છે? સાચી વાત છે તમારી. તમારા આ ભાભી અને મારા મામી રોમાબેનને બહુ જ હેરાન કરે છે. આશીષભાઈ, હું રોમાને ટાઈમ ટુ ટાઈમ પગાર આપું છું. એમાં ઉપકાર છે ને, મારે એમાં કઈ લેવા દેવા નહીં. હો ભાભી, તમે મારી વાત સાંભળો. તમે અને મારા ભાઈ મીતના એડમિશન માટે આખા ગામમાં ફર્યા હતા ને, ત્યારે તેને ક્યાંય એડમિશન નહોતું મળતું, કારણ કે એનું રિઝલ્ટ નબળું હતું. ત્યારે આ રોમાબેને તેમના સગાવાલામાં એક ટ્રસ્ટી છે, તેમને આપણા મીતના એડમિશન માટેની ભલામણ કરી હતી, એડમિશન અપાવ્યું હતું. અત્યારે જે તમારો મિત ભણે છે ને, એ રોમાબેનના પ્રતાપે, સમજ્યા? વાત કરો છો ભાઈ? રોમા, તું અહીંયા મારી પાસે બેસ. ના મેડમ, તારા ઘણા ઉપકાર છે. નીચે નહીં પણ ઉપર બેસવાને પાત્ર છે. આજે તે મારું અભિમાન ઓગાળી નાખ્યું. મેં આજે સમજાઈ ગયું કે ખાલી મોટો માણસ જ નાના માણસને કામ નથી લાગતો. ક્યારેક નાના માણસ પણ મોટા માણસને કામ લાગી શકે છે. ખરેખર મેં તને વગર વાંકે ઘણું બધું ટોક્યું છે. મને માફ કરી દેજે. ના મેડમ, તમે એવું ના બોલો. પૈસો તો હાથનો મેલ છે. આજે છે અને કાલે નથી. માણસને કામ નહીં લાગે તો બીજું કોણ લાગશે? ખરેખર ભાભી, સોયનું કામ કરે છે અને તલવાર તલવારનું. હવે હું તો તને કામવાળી નહીં પણ મારી નાની બેનની જેમ રાખીશ. ખરેખર